હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 1માં આજે ખૂબ જ અગત્યની થિયરીને આપણે વાત કરવાની છે. સંકુલન ક્ષમતા એટલે શું? સંકુલન ક્ષમતા એટલે શું? તો મિત્રો, જે સ્ફટિક લેટાઇસની અંદર કણો ગોઠવાયેલા હોય તો આ કણો વડે સ્ફટિક લેટિસની અંદર જે કણ ગોઠવાયેલા છે આ કણો વડે કુલ જે કણો વડે ભરાયેલ કુલ અવકાશનો જે ભાગ છે ને એને સંકુલન ક્ષમતા કહેવાય. એનો મતલબ કે કણો વડે રોકાયેલ અવકાશનો ભાગ એટલે સંકુલન ક્ષમતા. સાદા ઘન એકમ કોષમાં સંકુલન ક્ષમતાની આકૃતિ દોરીને વર્ણન કરો. તો મિત્રો, આપણને ખબર છે કે સાદા ઘનની અંદર ગોઠવણી કેવી રીતે હોય. તો સાદા ઘનની અંદર દરેક ખૂણા ઉપર એક એક ઘટક કણ ગોઠવાયેલો છે, બરાબર. હવે આ બંને ખૂણા ઉપરનો પાસેના જે ખૂણા છે ને એમની વચ્ચેનો જે પરમાણુ છે ને એ એકબીજાને અડકેલો રહેશે. માની લો કે હું એવું ગણું કે ગોળાની ત્રિજ્યા r છે, એટલે પરમાણુની ત્રિજ્યા r છે. કોઈ પણ જે ધારી છે ને એ ધારીની લંબાઈ a છે. તો અહીંયા જે આકૃતિ દોરીને બતાવી છે એ તમે જોઈ શકશો કે આ એ જ છે, ધારી છે. તો ધારીની લંબાઈ કેટલી થશે? a બરાબર r પ્લસ r જેટલી. એક r, બીજો r પ્લસ r એટલે કે 2r જેટલી ધારીની લંબાઈ થશે. ધારીની લંબાઈ મળી ગઈ. પછી એકમ કોષનું આખા એકમ કોષનું કદ કેટલું થશે? તો કે ભાઈ 3 જાતની ધારી થાય, 1, 2 અને ઉપર, જેને આપણે LBH કહીએ ને, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો એકમ કોષનું કદ બરાબર એ ઘન બરાબર થશે 2r નો ઘન કરી નાખવું એટલે 8r નો ઘન. મિત્રો, સાદા ઘન એકમ કોષ દીઠ એક જ પરમાણુ આવેલા હોય તો પરમાણુ છેદને આપણે ગોળા તરીકે ગણીએ તો ગોળાનું ઘનફળ, ગોળાનું અવકાશમાં રોકાયેલું કદ કેટલું થાય એક પરમાણુ? તો કે 4/3 πr ઘન. આખા એકમ કોષનું કદ મળી ગયું, એક ગોળાનું કદ મળી ગયું. તો સંકુલન ક્ષમતાનું સૂત્ર મૂકવાનું. જેટલા પરમાણુએ ભાગ લીધો હોય એનું કુલ કદ છેદમાં આખા એકમ કોષનું કદ, છેદમાં આખા એકમ કોષનું કદ. તો અહીંયા તમે જોઈ શકશો કે એકલ પરમાણુનું કદ કેટલું છે? 4/3 πr ઘન. આખા ઘનનું કદ કેટલું? તો કે 8r ઘન. ને ટકાવારી મારે ગણવી છે એટલે 100 વડે ગુણાવી દેશું. સાદરૂપ આપવું એટલે મને 52.4% એવું મળે છે. ઇન શોર્ટ, સાદા ઘન એકમ કોષ વડે ઘટક કણો વડે રોકાયેલો અવકાશનો ભાગ છે એ 52.4 થશે. તો ખાલી કેટલો રહીએ? 100%માંથી જેટલો 52.4 છે એ ભરાયેલો છે એ બાદ કરી નાખું એટલે બાકી જે બચે ને એ ખાલી જગ્યા બચશે, ખાલી સ્થાન બચશે. હજુ એકવાર જોઈ લઈએ, સાદા ઘન એકમ કોષમાં કેટલા સંકુલન ક્ષમતા કેવી રીતે ગણી શકાય. સાદા ઘન એકમ કોષમાં દરેક ખૂણા ઉપર જે પરમાણુ ગોઠવાયેલા છે એ એકબીજાને અડકીને રહેશે. એવી રીતે જ આકૃતિ તમારે આમ દોરવાની કે અડકેલા બતાવવાના છે, બરાબર. બધા ધારો કે આ અડકેલો હું દોરવાનો પ્રયત્ન કરું, આ બે અડકેલા છે. સાદા ઘન એકમ કોષમાં ધારીની લંબાઈ ધારો કે હું a કહું, ગોળાની ત્રિજ્યા r કહું, તો મિત્રો a બરાબર મળશે મને 2r. આખા એકમ કોષનું કદ કેટલું મળશે? a ઘન. તો કે 2r નો ઘન, 2 નો ઘન 8r નો ઘન. સાદા ઘન એકમ કોષમાં એક જ પરમાણુ આવેલો હોય તેથી
એક પરમાણુનું કદ કેટલું થશે? તો કે 4/3 પાય આર ઘન. આ એક પરમાણુનું કદ. સંકુલન ક્ષમતા કેમ ગણવી? એકમ કોષનું કદ, એકલ પરમાણુનું કદ છેદમાં આખા ઘનનું કદ. ટકાવારી લેવી છે એટલે 100 વડે હું ગુણાવી દઈશું, એટલે લગભગ ફાઇનલ સૂત્ર, ફાઇનલ પર્સન્ટેજ 52.4% આવશે. એના પછી એક ક્વેશ્ચન લઉં. બીસીસી અંતઃકેન્દ્રિત એટલે બોડી સેન્ટર્ડમાં સંકુલન ક્ષમતાની ગણતરી કરો. મિત્રો અહીંયા 3 પ્રશ્નો આવા સંકુલન ક્ષમતાના આવે છે. સાદા ઘનમાં હમણાં આપણે ગણ્યું એ, પછી એક આ બીસીસી છે અને એમના પછી એક એફસીસી આવશે. 3માંથી એક પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. બીસીસી રચનામાં સંકુલન ક્ષમતાની આપણે ગણતરી કરીએ તો ખબર છે, આપણે આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો. બીસીસી રચનાની અંદર ઘનના 8 ખૂણાઓ પર એક એક ગોળા હોય જે એકબીજાના સંપર્કમાં છે. એક ગોળો છે એ ઘનના અંતઃકેન્દ્ર ઉપર આવેલો હોય. તો અહીંયા આકૃતિ ઉપરથી તમે જોઈ શકશો કે જો ધારીની લંબાઈ હું એ ગણું, ત્રિકોણ ઈ ડી એફ ઈ ત્રિકોણ અથવા ઈ એફ ડીમાં કયો ત્રિકોણ લીધો? આ નીચેનો ત્રિકોણ લીધો. ડી એફ ઈમાં મેજર એંગલ ઈ છે ને એ 90 ડિગ્રી થાય છે. માપ ખૂણો ઈ છે એ 90 ડિગ્રી થાય. તો અહીંયા તમે જોઈ શકશો કે પાયથાગોરસ પ્રમેય લગાડીએ. b² કર્ણનો વર્ગ, બાજુની બે લંબાઈ, એક બાજુ આ એ છે, બીજી બાજુની લંબાઈ એ છે, એટલે a² + a² એટલે શું મળી જશે? 2a² મળશે. તેથી b બરાબર મળશે √2a. b બરાબર √2a. હવે બીજો એક ટ્રાયેંગલ લઉં. કયો લીધો એ જો, AFD ટ્રાયેંગલ AFD. આ એ છે, એફ છે અને ડી છે. આ ટ્રાયેંગલ એમાં કર્ણ છે આ સી છે. આ બે બાજુની લંબાઈ છે એ અને પી. એમાં આ જે ડી છે ને એ 90 ડિગ્રી થાય છે. ખૂણા ઉપર આવે ને 90 ડિગ્રી. ત્રિકોણ AFDમાં મેજર એંગલ એફ છે એ 90 ડિગ્રી. મેજર એંગલ ડી છે ને એ 90 ડિગ્રી થશે. તો કર્ણનો વર્ગ c² બરાબર શું થશે? a² + b². આ બીની કિંમત મૂકી દઈએ, સદરૂપ આપીએ એટલે c² બરાબર 3a². એટલે cની કિંમત મળી ગઈ √3a. વાસ્તવમાં અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે cની કિંમત જે છે ને એ શું થાય છે? જો આ c આખો છે ને આટલો, આ c છે, તો cની કિંમત કેટલી થાય? r. આ r. પછી c ગોળો છે એની પણ r એટલે 2r અને એ ગોળાની r એટલે c બરાબર વાસ્તવમાં થશે 4r. એટલે એ કિંમત મૂકીએ. 4r બરાબર શું થયું? તો કે ભાઈ √3a. ધારીની લંબાઈ મળી મને 4/3 × r. આ મળી. ત્રિજ્યા મળે √3/4a. દાખલા માટે ઉપયોગી છે. ક્યારે? બીસીસી રચનામાં. ઘન કરી નાખીએ તો એ ઘન બરાબર આખો ઘન લઈ દેવું. એ ઘન બરાબર 4/√3r ઘન થશે. હવે આ ટાઈપની રચનામાં એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય તો એક ગોળાનું કદ હતું 4/3 πr ઘન, તો 2 ગોળા માટે 2 વડે ગુણી દઈએ. એ ઘન મળી ગયો અને 2 ગોળાનું કદ મળી ગયું. તો સંકુલન ક્ષમતાનું સૂત્ર અથવા પેકિંગ ક્ષમતા બરાબર 2 ગોળાનું કદ છેદમાં એકમ કોષનું કુલ કદ. 2 ગોળાનું કદ, એકમ કોષનું કદ આપણને મળી ગયું છે. સાદુરૂપ તમારે એમને માપીને લખી જ દેવાનું છે, આપવાનું નથી, ઉડાડવાના કે 68% બીસીસી રચનામાં પેકિંગ ક્ષમતા થાય.
તો બાકી રહી 100માંથી 68 બાદ કરો, બાકી રહી એ ખાલી જગ્યા થશે. એટલે આ રીતે બીસીસી રચનામાં પેકિંગ ક્ષમતા આપણે શોધી શકીએ છીએ. એવી જ ગોઠવણી એચસીપી અથવા સીસીપી રચનામાં હેક્ઝાગોનલ ક્લોઝ પેક અથવા ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક. ક્યુબિક ક્લોઝ પેકની અંદર મિત્રો ખૂણાઓ પર એક ગોળો આવશે, ઘનના ખૂણા ઉપર. એક ગોળો છે ને એ ક્યાં આવશે? ફલકના મધ્યમાં. ફલકના મધ્યમાં. જો ધારીની લંબાઈ હું આ એ કહું, આ પણ એ કહું, ગોળાની ત્રિજ્યા ધારો કે આર કહું, તો અહીંયા મને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિકર્ણ મળે છે. કયો વિકર્ણ પ્રાપ્ત થાય છે? આ એસી છે ને, જો એ વિકર્ણ છે, તો બી સ્ક્વેર બરાબર કયો ત્રિકોણ લીધો? એ બીસી. એબીસી લઉં અથવા એડીસી, ત્રિકોણ એબીસી અથવા એડીસી લ્યો તો બી ચાલશે. એસી સ્ક્વેર બરાબર શું થશે? સોરી, બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એટલે બી સ્ક્વેર બરાબર 2a² થશે. બી બરાબર √2a. આ વિકર્ણની લંબાઈ આવી ગઈ. વિકર્ણની લંબાઈ ખરેખર કેટલી મળે છે? અહીંયા 4r જેટલી થશે આગલા પ્રમાણે. એટલે એ બરાબર મળશે 2√2r. બી બરાબર અહીંયા 4r મૂકો, બરાબર √2a. હવે 4 એટલે કેમ થાય? 2 ગુણ્યા 2. 2 એટલે √2 ઇન્ટુ √2. એક √2 ઉડે એટલે બાકી બચ્યું 2√2r. આ ધારીની લંબાઈ મળી. એનો ઘન લઈ લો એટલે એ ઘન બરાબર થશે 2√2r, એનો આખો હોલ સ્ક્યુ. એમ પણ લઈ શકાય આપણે. હવે સીસીપી રચનામાં એકમ કોષ દીઠ ટોટલ 4 ગોળા આવેલા હોય, તેથી 4 ગોળાનું કદ ગણી નાખીએ. હમણાં કીધું એમ એ ઘન પેકિંગ ક્ષમતા બરાબર 4 ગોળા વડે રોકાયેલું કદ છેદમાં એકમ કોષનો કુલ કદ ઇન્ટુ 100. બધી કિંમત મૂકી સાદરૂપ આપવાનું, એટલે ફાઇનલ 74% થશે. મિત્રો, સાદા ઘનમાં લગભગ 52.4 ગોળા આવતું હતું, પછી બીસીસીમાં 68% આવતું હતું અને ફલક કેન્દ્રિતમાં 74%. તો 3માંથી સૌથી વધારે સ્પેસ છે એ ભરાયેલો હોય તો એફસીસી રચનાનો આપણે લઈ શકીએ છીએ. એટલે 3 થિયરી ખૂબ જ અગત્યની છે, તૈયારી કરવી પડે. થેન્ક યુ.